કેમ છે વિદ્યાર્થી મિત્રો, એક નવા વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું સ્વાગત છે। આજે આપણે કરી રહ્યા છીએ એક ખૂબ જ મહત્ત્વની થિયરી LCR શ્રેણી પરિપથ માટે તાક્ષણિક પ્રવાહ અને વોલ્ટેજના કડાના તફાવતનો સંબંધ આપણે ફેઝર ડાયાગ્રામના મદદથી મેળવવાનો છે। અને આ થિયરીની અંદર આપણે ચર્ચા કરવાના છીએ अलग अलग वस्तुओनी। आनी अंदर आपणे आ सर्किट माटे इम्पीडन्स एटले के जेडनुं सूत्र आपणे मेळववाना छीए। इम्पीडन्स एटले शुं? इम्पीडन्स एटले बीजुं कंई नहीं, आ संपूर्ण परिपथ छे ए संपूर्ण परिपथनो अवरोधने आपणे इम्पीडन्स तरीके ओळखीए छीए। तो आ थेरीनी अंदर आपणे फेजर डायग्रामनो उपयोग करीने इम्पीडन्सनुं सूत्र मेळवीशुं। पछी आपणे पावर फेक्टर cos 5 નું સૂત્ર મેળવીશું, તેમજ આપણે કરંટનું સૂત્ર ઇમ્પિડન્સના સ્વરૂપમાં મેળવીશું। તો આ થિયરીની અંદર આપણે આટલી વસ્તુઓની ચર્ચા કરવાના છીએ, બરાબર। તો આનું સૂત્ર કેવી રીતે મળે છે તમારે બધાએ ધ્યાનથી સમજવાનું છે, બરાબર છે। તો દરેક વસ્તુ આપણે ડાયાગ્રામની મદદથી સમજીશું ડિટેલમાં। બધાનો नोट अने पेन तमे लईने बेसजो अने साथे साथे नोंध करता रहीजो। चलो, तो हवे सौथी पहले तमारे एक स्वच्छ डायग्राम बनाववानी छे LCR सर्किट। तो LCR सर्किटनी अंदर L एटले के इंडक्टर, एना पछी C एटले के केपेसिटर अने R एटले के अवरोध ने आपणे एक श्रेणीमां जोड़ीए छीए। अने तेनी साथे एक एसी सप्लाई આપણે E0 sin ओमेगा टी નો એક એસી સપ્લાય જોડીએ છીએ। આ વિગતો તમારે લખવાની રહેશે। તો તમે અહીંયા લખી શકો છો, આકૃતિમાં L એટલે કે ઇન્ડક્ટર, અને કેપેસિટર, કેપેસિટર એટલે કે આપણે C વડે દર્શાવીએ છીએ એને, અને અવરોધ R ને એસી સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે, બરાબર છે। તો આ વિગતો આપણે લખીશું। હવે એસી સપ્લાય અહીંયાથી આપણે જાય છે। તો હવે સમજો, અને આપણે જો ડિટેલમાં LCR સર્કિટનો જો આપણે ફેઝર ડાયાગ્રામ બનાવવો હોય તો એના માટે તમારે આર એટલે કે અવરોધવાળી સર્કિટનો આપણે ફેઝર ડાયાગ્રામ જોયો હતો, તો યાદ હોય તો તમને એક જ રેખા ઉપર વોલ્ટેજ અને કરંટ, બરાબર છે। કેમ કે આપણને યાદ હોય તો જ્યારે માત્ર અવરોધવાળી સર્કિટ આપણે કરતા હતા ત્યારે કરંટનું સૂત્ર I=I0 sin ઓમેગા ટી હતું, અને વોલ્ટેજનું સૂત્ર E=E0 sin ઓમેગા ટી હતું। તો તમે અહીંયા જોઈ શકો છો બંનેનો જે કળાનો તફાવત શું હતો, એક સમાન, એટલે બંને એક જ રેખા પર આવતું હતું। એટલે એનો જે ફેઝર ડાયાગ્રામ છે આપણે આ રીતે બનાવી શકીએ છીએ। ER અને I એ બંને એક જ રેખા પર હશે, ખ્યાલ આવે છે। તો જે આ અવરોધ છે, માત્ર અવરોધવાળી સર્કિટ માટેનો જે ફેઝર ડાયાગ્રામ છે તે કંઈક આ રીતે બને છે। બીજી આપણે જે સર્કિટ જોઈ હતી, યાદ હોય તો તમને, બીજી સર્કિટ આપણે કઈ જોઈ હતી? બીજી સર્કિટ આપણે જોઈ હતી કેપેસિટરવાળી, બરાબર છે। તો કેપેસિટરવાળી જે સર્કિટ છે એની અંદર આપણે ચર્ચા કરી લીધી છે કે કરંટ લીડ કરે છે, એટલે કરંટનો જે આપણે સૂત્ર મેળવ્યું તો I0 બરાબર છે sin ઓમેગા ટી પ્લસ π/2 આવતું હતું, બરાબર છે। અને આપણને ખબર છે વોલ્ટેજ એટલે E=E0
સાઇન ઓમેગા ટી. તો તમને અહીંયા દેખાય છે કેપેસિટરની અંદર કરંટ π/2 જેટલો આગળ છે, એટલે આપણે એનો ફેઝર ડાયાગ્રામ જો એક્સ અક્ષ પર કરંટ લઈએ, બરાબર છે, એક્સ અક્ષ પર જો આપણે શું લઈએ, કરંટ લઈએ, એક્સ અક્ષ પર જો આપણે કરંટ લઈએ તો જે EC છે, વોલ્ટેજ છે, એને આપણે નીચે દર્શાવતા હતા, બરાબર છે. તો કેપેસિટરવાળી સર્કિટમાં તમે π/2 જેટલો કરંટ આગળ રહે છે, એનો મતલબ એવો થાય કે કરંટ π/2 આગળ રહી તો કરંટને જ્યારે આપણે એક્સ અક્ષની દિશામાં દર્શાવીએ તો વોલ્ટેજને આપણે નીચેની દિશામાં દર્શાવીએ છીએ. ખ્યાલ આવે છે તમને? અને ત્રીજી એક વસ્તુ જે આપણે સાબિત કરેલી કે ઇન્ડક્ટરવાળી સર્કિટની અંદર, તો ઇન્ડક્ટરવાળી સર્કિટની અંદર તમને જે સૂત્ર મળેલું તે સૂત્ર હતું આપણું I = I0 sin ઓમેગા ટી માઇનસ π/2. તો આગળની બધી થિયરી જો તમે નહીં જોઈ હોય તો તમને આ થિયરીમાં ખ્યાલ આવશે નહીં. તો આ સૂત્ર હતું અને ઈનું સૂત્ર હતું E0 sin ઓમેગા ટી. તો તમે અહીંયા જોઈ શકો છો કે જે કરંટ છે તે π/2 જેટલો પાછળ રહે છે. કઈ સર્કિટમાં? ઇન્ડક્ટરવાળી. તો કરંટ જો પાછળ રહેતો હોય અને વોલ્ટેજ આગળ રહેતો હોય તો વોલ્ટેજને આપણે ઉપરની બાજુએ દર્શાવે ને કરંટને આપણે નીચેની બાજુએ દર્શાવવો પડે છે. તો આ ત્રણ અલગ અલગ સર્કિટો છે. જ્યારે આપણે એસી સાથે અવરોધ જોડીએ તો આપણને આવો ફેઝર ડાયાગ્રામ મળે. જો એસી સાથે તમે કેપેસિટરને જોડો તો તમને આવો ફેઝર ડાયાગ્રામ મળે. જો એસી સાથે તમે ઇન્ડક્ટરને જોડો તો તમને આવો કંઈક તમને ડાયાગ્રામ જોવા મળે. પરંતુ જ્યારે આપણે LCR બધું સાથે જોડીએ છીએ તો આપણે જો ફેઝર ડાયાગ્રામ બનાવવું હોય તો આ ત્રણેયનું આપણે કોમ્બિનેશન કરવું પડશે. તો જો કેવી રીતે થશે, આપણે શું કરીએ, એક અક્ષ પર આપણે કરંટ લઈ લઈએ, બરાબર છે, અને બીજી અક્ષ પર આપણે સમજો આનો ફેઝર ડાયાગ્રામ આપણે બનાવીએ LCR સર્કિટ માટે. તો LCRમાં L પણ છે, R પણ છે અને C પણ છે. તો સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ ER. એટલે ER આ બાજુ આવશે, એટલે જો વિદ્યુત પ્રવાહને આપણે કંઈક આમ રાખીશું એટલે આ ત્રણેય ગ્રાફને આપણે શું કરવાના છે, કમ્બાઈન કરવાના છે. તો કમ્બાઈન કઈ રીતે કરીશું? ER આપણે જે છે ત્રણેય ગ્રાફના આપણે જે વોલ્ટેજ છે એને કમ્બાઈન કરીએ તો આ બાજુ શું છે, ER. તો આપણે આ બાજુ લખી દઈએ ER. ખ્યાલ આવે છે? હવે તમે જોઈ શકો છો કે ઉપરની બાજુએ આ ત્રણની અંદર જો ખાલી આપણે ER, EL અને ECની કમ્પેરિઝન કરીએ તો ઉપરની બાજુએ તમને દેખાય છે EL છે, તો અહીંયા શું આવી જશે, EL. અને જો નીચેની બાજુએ શું છે, EC છે. તો આપણે નીચેની બાજુએ ડાયાગ્રામ બનાવી દઈએ, તે શું બનશે આપણું EC. તો નીચેની બાજુએ તમારો જે ડાયાગ્રામ આ બનશે એ શું બની જશે, એને શું નામ આપી દઈએ આપણે, EC, અને નામ આપી દઈએ EC. ખ્યાલ આવ્યો? તો આ ડાયાગ્રામ પ્રમાણે તમે જોઈ શકો છો કે ER આ તરફ છે તો આપણે ERને આ તરફ લઈ લીધો. EL તમારો નીચેની તરફ છે તો આ નીચેની તરફ આવી જશે, અને EC નીચેની તરફ છે તો નીચેની તરફ આવી જશે, અને EL જે તમારું ઉપરની તરફ છે એને આપણે ઉપરની તરફ. તો આ રીતે તમે LCR સર્કિટનો ફેઝર ડાયાગ્રામ બનાવી શકો. હવે આને હજુ જરા મોડિફાઈ કરીએ. હવે તમે ધ્યાનથી જો કે આ નીચેનો ભાગ, આ જે નીચે આવી રીતે આપણને જે મળે છે ગ્રાફ, બરાબર છે, આ નીચે આપણને EC મળે છે, બરાબર છે, અને ઉપર આપણને શું મળે છે, EL મળે છે, બરાબર છે, અને અહીંયા આપણને ER મળે છે. તો આને જો મારે ઊંધો લખવું હોય, આને જો મારે ઉપરની તરફ બતાવવું હોય એટલે મારે EL માઇનસ બતાવવું પડે. શું બતાવવું પડે? માને માઇનસ. સમજો નીચેની તરફ EL છે તો એનો વિરોધી સદિશ જો તમારે બનાવવો હોય તો ઉપરની તરફ શું બનશે, EL માઇનસ. ખ્યાલ આવે છે? અને EL માઇનસ કોની ઉપર આવી જશે પહેલેથી, આ EC માઇનસ. સમજો, ફરીથી સમજાવું છું, ખ્યાલ આવશે તમને. આ સમજવું ખૂબ જ જરૂરી છે. ધ્યાનથી સમજજો. આ તરફ આપણા પાસે છે ER, બરાબર છે, અને નીચેની તરફ આપણા પાસે શું છે, EC, અને ઉપરની તરફ આપણા પાસે છે EL. હવે જો મારે આ ECને ઉપરની તરફ જ લખવું છે, સમજો, તો મારે શું કરવું પડશે, ECનો એક વિરોધી સદિશ બનાવવો પડશે. એને નામ આપીશ EC માઇનસ, બરાબર છે. તો
તો આવો સદીશ જો મેં આના ઉપર બનાવી દઉં, આને કેન્સલ કરી નાખું અને અહીંયા મેં શું બનાવી દઉં, EC માઇનસ. તો આને કેન્સલ કરીને મેં અહીંયા EC માઇનસ. તો હવે આ જે પરિણામી સદીશ બચશે એ બચશે EL માઇનસ EC. ખ્યાલ આવે છે તમને કે નીચેવાળા સદીશને ઊંધો કરીને આપણે ઉપર લખીએ છીએ, તો એને માઇનસ કરીને ઉપરવાળા સાથે માઇનસ કરવું પડે. તો આપણે એક નવો ડાયાગ્રામ બનાવી લઈએ. આ તમને બાજુમાં સમજાવી દીધું કે શું કહેવા માગું છું, બરાબર. ચલો તો હવે આપણે આ ડાયાગ્રામને જરા ઇમ્પ્રૂવ કરીએ. હવે ધ્યાનથી સમજજો, એકદમ ઇઝી થિયરી છે. એક વખત ખાલી ડાયાગ્રામ સમજ પડી જશે. આ ડાયાગ્રામ તો તમને ખબર પડી ગઈ, આ 3 ડાયાગ્રામનો ઉપયોગ કરીને આપણે આ ડાયાગ્રામ બનાવેલો છે. હવે સમજી લો કે આપણે શું બનાવવાનું છે. ER તો એમને જ રહેશે, ERમાં તો કોઈ પરિવર્તન આવશે નહીં, તો આપણે ER એમને જ બનાવી દઈએ, બરાબર છે. પછી આપણે ECને ઉપર લઈ જવાનું છે, ECને ઉપર લઈ જવાનું છે. એટલે EC નીચેથી નીકળી જશે અને EC ઉપરથી નીકળી જશે અને અહીંયા આપણને એક નવો સદીશ મળશે, એનું નામ હશે EL માઇનસ EC, બરાબર છે. તો અહીંયા આપણે લખી શકીશું, અહીંયા જે આપણે લખીશું એ બનશે EL. ઉપર પહેલેથી EL હતો અને ECને આપણે ઊંધો કર્યો, બરાબર છે. તો બંને એક પર જ આવી ગયું. તો હવે જે આ પરિણામી સદીશ બનશે એ EL માઇનસ EC બનશે. ખ્યાલ આવે છે. અને આ તરફ જે સદીશ છે એ તમારો ER ને ER રહેશે. ખ્યાલ આવ્યો. તો હવે આ બે સદીશનો જો તમારે પરિણામી સદીશ મેળવવો હોય, આ બે સદીશનો જો તમારે શું મેળવવો હોય, પરિણામી સદીશ, તો અહીંયાથી તમને મળશે પરિણામી સદીશ. ખ્યાલ આવે છે. આ તમારો EL માઇનસ EC અને ERનો શું મળશે, પરિણામી સદીશ મળશે. તો આ ડાયાગ્રામ તમને એકદમ ખ્યાલ આવવો જોઈએ. આ ડાયાગ્રામ કઈ રીતે બને છે, આ ડાયાગ્રામ તમને એકદમ ખ્યાલ આવવો જોઈએ. મેં ફરીથી સમજાવી દઉં. સૌથી પહેલાં આપણે આ 3 ડાયાગ્રામમાંથી ER નામ લીધો, ELને આપણે ઉપર છે તો ઉપર લખી દીધો, ECને આપણે નીચે બતાવી દીધો. ખ્યાલ આવે છે. પછી આપણે શું કર્યું, આ ECવાળા ડાયાગ્રામને એટલે નીચે જે સદીશ છે એને ઉપરની તરફ લખી દીધું. તો EL માઇનસ આપણે EC લખી શકીએ, એની ડિટેલમાં ચર્ચા કરી. હવે આ જે EL અને ECનો આપણે સમબાજુ ચતુષ્કોણ સદીશના સરવાળા પ્રમાણે અહીંયા આપણે પરિણામી સદીશ આપણને E0 મળશે. ખ્યાલ આવે છે. અહીંયા આપણને શું મળશે, પરિણામી સદીશ E0 મળશે. અને અહીંયા જે એંગલ બને છે એને આપણે ફેસ એંગલ ફાઈ કહી દઈએ. અહીંયા સુધી તમને ખ્યાલ આવ્યો, આટલામાં કોઈ ડાઉટ? આ ડાયાગ્રામ તમને બનાવતા આવડી જાય પછી આમાં કંઈ કરવાનું નથી, પછી તમારી થિયરી એકદમ ઇઝી છે. આ ડાયાગ્રામ જો તમને સમજ પડી જાય તો. હવે આને કંઈક નામ આપી દઉં મેં, એ તમે ABC નામ આપી દો. અને આ જે ત્રિકોણ બને છે એને આપણે AB અને C નામ આપી દઈએ. અને બીજી એક વસ્તુ જરા અહીંયા સમજી લો કે આ જો આટલો ભાગ EL માઇનસ EC છે, આ જે આખો ભાગ છે EL માઇનસ EC છે, તો આ એના સમાંતર છે. તો આ ભાગ પણ શું બની જશે, EL માઇનસ EC બની જશે. જેમ કે આ EL માઇનસ EC છે તો આ પણ EL માઇનસ EC બની જશે. તો આટલો ડાયાગ્રામ તમને ખ્યાલ આવવો જોઈએ. ખ્યાલ આવે છે. તો હવે આપણે ઇમ્પિડન્સનું સૂત્ર આના પરથી મેળવીશું. તો હવે સમજો, આપણે લખીએ. હવે ત્રિકોણ ABCમાં, બરાબર, પાયથાગોરસનો નિયમ આપણે લગાવવાનો છે. તો ABCમાં તો પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે ABCમાં પાયથાગોરસનો પ્રમેય લગાવીએ. આ જે આકૃતિ આપણને દેખાય છે, તો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે, કર્ણનો વર્ગ, બરાબર, અને પાયાનો વર્ગ અને બેઝ એટલે તમે પાયો લઈ લો એટલે એને બેઝ કહેવાય. અને લંબનો વર્ગ, બરાબર. ત્રિકોણમાં કર્ણનો વર્ગ, પાયાનો વર્ગ વત્તા લંબનો વર્ગ બંનેના બરાબર હોય છે. તો આ જે તમારો છે તે પાયો છે, બરાબર. આ તમારો ER છે તે પાયો છે. તો તમે અહીંયા લખી શકો ત્રિકોણ ABCમાં આ AB તમારા માટે પાયો થઈ જાય, ABનો વર્ગ. લંબ એટલે આ તમને દેખાય છે BC, એ તમારા માટે લંબ થઈ જાય, એ BC તમારા માટે લંબ થઈ જાય.
કર્ણ એટલે આ તમને દેખાય, આ જ્યાં 90 ડિગ્રી બને 90 ને સામેવાળો તમારો હંમેશા કર્ણ થઈ જાય, એટલે આ એસી તમારા માટે શું થઈ જશે? કર્ણ, એસીનો વર્ગ, એસીનો વર્ગ. હવે તમે કિંમત મૂકી દો. જો એસી એટલે શું છે? E0, બરાબર છે. તો તમે અહીંયા લખી શકો છો એસી જે છે, એસી તમે આકૃતિ પરથી શું લખી શકો છો? E0 છે. એ બી છે તમારા પાસે, એ બી એટલે ER, અને તમારા પાસે જે બીસી છે, બીસી એ તમારા પાસે છે EL - EC, EL - EC. આટલી વિગતો તમારા પાસે છે, એ કિંમતો આપણે મૂકી દઈએ. ચલો આ સમીકરણમાં આપણે મૂકીએ એસીની જગ્યાએ આપણે E0 મૂકી દઈએ. E0નો વર્ગ બરાબર ERનો વર્ગ, અહીંયા શું આવશે? ERનો વર્ગ વત્તા અહીંયા આવશે EL - EC આખાનો વર્ગ. ખ્યાલ આવ્યો? હવે આપણે બંને બાજુ શું કરીએ? E0ની જો આપણે કિંમત શોધવી હોય તો E0ની કિંમત પ્રમાણે આપણે બંને બાજુ શું કરી લઈએ? વર્ગમૂળ લઈ લઈએ. તો અહીંયા આવી છે ERનો સ્ક્વેર વત્તા EL - ECનો વર્ગ, અને આપણે સમીકરણ નંબર 1 આપી દઈએ. અહીંયા સુધી તમને ખ્યાલ આવતો હશે? એકદમ ડિટેલમાં તમને સમજાવું છું, બુકમાં તમને નહીં મળશે આવી રીતે. ચલો હવે આપણે અમુક કિંમતો આપણને ખબર છે. ER એટલે શું છે? અવરોધ, અવરોધમાં જે આપણે વોલ્ટેજ આપીએ છીએ તે. તો એના માટે જો આપણે ઓમના નિયમ પ્રમાણે લખીએ તો V શું થાય? I × R થાય. V I × R. તો આપણે Vની જગ્યાએ જો I લખીએ, E લખીએ તો I × R લખાય, બરાબર છે. તો તમે આ ERની જગ્યાએ શું લખી શકો? બોલો, I × R, બરાબર છે. એવી જ રીતે જો આપણે EL માટે લખીએ, EL માટે લખીએ તો EL શું છે? ઇન્ડક્ટન્સનો વોલ્ટેજ. તો ઇન્ડક્ટન્સના વોલ્ટેજ માટે કરંટ તો શું રહેશે? સમજો અહીંયા આપણે વોલ્ટેજ E0 લખેલા છે, તો આપણે અહીંયા કરંટ I0 લેવા પડશે. તો અહીંયા કરંટ તો I0 ને I0 જ રહેશે, પરંતુ અહીંયા અવરોધ બદલાઈ જશે, કેમ કે આપણે ઇન્ડક્ટરવાળી સર્કિટમાં ઇમ્પિડન્સ XL લેતા હતા, તો અહીંયા શું બની જશે? XL. એ જ રીતે આપણે ECની જે કિંમત છે તે લખી શકીએ I0 × XC. ખ્યાલ આવે છે? કેમ કે આપણે કેપેસિટરવાળી સર્કિટમાં જે ઇમ્પિડન્સ છે, અવરોધ છે, તેને આપણે શું લેતા હતા? XC. તો આ બધી કિંમતો, આ કિંમત કામ મૂકી દઈએ સમીકરણ નંબર 1માં મૂકતા. આ જે કિંમત છે સમીકરણ નંબર 1માં આપણે મૂકી દઈએ તો E0 = √ERની જગ્યાએ તમે શું મૂકશો? I0 × Rનો સ્ક્વેર વત્તા ELની જગ્યાએ તમે મૂકશો I0 XL, બરાબર છે, માઇનસ I0, બરાબર છે, × XC. ખ્યાલ આવે છે? આ L છે અને આ C છે, બરાબર, આ C છે, આખાનો વર્ગ. હવે તમે જોઈ શકો છો કે આ સમીકરણમાંથી, આ પદમાંથી અને આ બંને પદમાંથી I0નો વર્ગ કોમન નીકળશે અને છેલ્લે 12 આવી જશે, બરાબર છે. તો E0 = આ બે પદમાંથી જો મેં I0નો સ્ક્વેર કોમન કાઢી લઉં તો અહીંયા બચશે R² વત્તા અહીંયા બચશે XL - XC આખાનો વર્ગ. ખ્યાલ આવે? ચલો હવે આમાંથી I0 જો કોમન નીકળશે તો આપણને ખબર છે I0નો સ્ક્વેર અને વર્ગ અને વર્ગમૂળ કેન્સલ, તો 12 નીકળશે, તો માત્ર શું નીકળશે? I0. એટલે અહીંયા છે E0 = અહીંયાથી 12 નીકળશે તે I0 અહીંયા આવશે, અહીંયા બચશે R², બરાબર છે. અહીંયા બચશે R² પ્લસ આવશે XL - XC આખાનો વર્ગ. ખ્યાલ આવ્યો? હવે આ જે E0 છે એને આપણે એને નીચે મૂકી દઈએ તો E0 ના છેદમાં I0
બરાબર છે, E0ના છેદમાં I0 અને અહીંયા બસશે R² પ્લસ XL માઇનસ XC આખાનો વર્ગ. અહીંયા સુધી ખ્યાલ આવ્યો. એક બીજી વસ્તુ આપણને ખબર છે કે V I ઇન્ટુ R થાય તો R V/I થાય. તો અહીં તમે V એટલે કે E0ના છેદમાં I0 એ આપણને કોનું મૂલ્ય આવશે? અવરોધનું. એ અવરોધ શું હશે? કુલ ઇમ્પિડન્સ છે, એને આપણે Z વડે દર્શાવીશું. જે LCR સર્કિટનો ઇમ્પિડન્સ હશે એનું મૂલ્ય આપણે અહીંયા મેળવી લીધું છે. એ કેટલું છે? R² પ્લસ XL માઇનસ XC આખાનો વર્ગ. એ આપણા માટે એનો ઇમ્પિડન્સનું સૂત્ર બનશે. હવે આને આપણે જે સમીકરણ નંબર 2 આપી દઈએ તો તમને LCR સર્કિટ માટે જો ઇમ્પિડન્સ શોધવા માટે કહે તો અહીંયા સુધી તમારે ગણતરી કરવાની રહેશે. બરાબર છે. આના અંદર વધારે પડતી કંઈ છે નહીં, ગણતરી જ છે. તમારે સમજીને અને ડાયાગ્રામ સમજી જશો તો ગણતરી ઇઝી રહેશે. અને જે અમુક શબ્દો તમારે બુકમાંથી અથવા ચોપડીમાંથી જોઈને લખી દેશો તો વધારે સારું હશે. મેં તમને ડિટેલમાં ગણતરી સમજાવું છું. હવે આપણે આગળ જઈએ. હવે આ જે સમીકરણ નંબર 2 છે એનો ઉપયોગ કરીને આ જે આપણે ડાયાગ્રામ બનાવેલો છે એ કોનો ડાયાગ્રામ બનાવેલો છે? આપણે વોલ્ટેજ માટે. ER EL બધું શું છે? વોલ્ટેજ. બરાબર છે. તો આ સૂત્ર, આ ડાયાગ્રામ પરથી આપણે આ સૂત્ર બનાવ્યું. જો E0² પાયથાગોરસ પ્રમાણે ER² વત્તા EL માઇનસ EC આખાનો વર્ગ. બરાબર. આ ડાયાગ્રામ પરથી આપણે આ સૂત્ર બનાવ્યું. તો આપણા પાસે અવરોધનું કંઈક આપણા પાસે આ પ્રકારનું એક ડાયાગ્રામ આપણને મળે છે જે આના સાથે મળતું આવે છે. ખ્યાલ આવે છે? આ જો આ શું છે? આ જો સમીકરણ નંબર 1 ધ્યાનથી જો, તો આના જેવું સમીકરણ નંબર આપણને 2 દેખાય છે, પરંતુ અહીંયા વોલ્ટેજની જગ્યાએ અહીંયા શું છે? બધા અવરોધ છે. XL અવરોધ છે, કે ઇન્ડક્ટરનો XC, કેપેસિટરનો R, અવરોધવાળી સર્કિટનો આ કુલ અવરોધ. અહીંયા તમે જુઓ ધ્યાનથી તો E0 તમારો પરિણામી વોલ્ટેજ છે. ER એ અવરોધવાળી સર્કિટ માટે વોલ્ટેજ છે. EL એ ઇન્ડક્ટરવાળી સર્કિટ માટેનું વોલ્ટેજ છે. EC એ. તો એનો જે ડાયાગ્રામ છે તમને આ રીતે મળે છે. તો આ સમીકરણમાંથી આપણા પાસે આ પ્રકારનો ડાયાગ્રામ, ફેઝર ડાયાગ્રામ મળે. તો આ સમીકરણ માટે આપણે ઉપરના જેવો ડાયાગ્રામ બનાવી શકીએ કે નહીં? સમજો મેં તમને શું કહેવા માગું છું. મેં ડાયાગ્રામ બનાવું એટલે તમને ખ્યાલ આવશે. સમજો, જે ઉપરની સર્કિટ છે એના માટે આપણે આ પ્રકારે જો અહીંયા XL માઇનસ XC તો આપણે અહીંયા લખી દઈએ XL માઇનસ XC. બરાબર છે? ખ્યાલ આવે છે? અને પરિણામી આપણે અહીંયા E0 હતો તો અહીંયા આપણે પરિણામી જે બતાવીએ એને શું બતાવીએ? એને આપણે Z વડે બતાવીએ. ખ્યાલ આવે છે? એને આપણે Z વડે બતાવીએ. અને આ જે તમારા હતો તે અહીંયા શું આવી જશે? R. અને આ XL માઇનસ XC છે તો આ પણ શું થઈ જશે? XL માઇનસ XC. તો તમે ધ્યાનથી જો, આગળનો જે ડાયાગ્રામ છે એમાં ERની જગ્યાએ અહીંયા શું આવી ગયું? R. અહીંયા EL માઇનસ ECની જગ્યાએ શું આવી ગયું? XL માઇનસ XC. અને આ E0ની જગ્યાએ શું આવી ગયું? Z. તો જે આ સમીકરણ બનાવ્યું એવી જ રીતે આ સમીકરણ પરથી આપણે ફેઝર ડાયાગ્રામ બનાવ્યું. અને અહીંયા જે ખૂણો છે એ શું બની જાય? φ. એટલે જો આપણે ફેઝ ડિફરન્સ તમારે જો ફાઇન્ડ કરવો હોય, ફેઝ ડિફરન્સ એટલે કે કળાનો તફાવત, તો આ ડાયાગ્રામ પરથી તમે મેળવી શકો છો tan φ. tan φ એટલે શું થશે? આમાં ખૂણો સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. બરાબર. તો તમને XL માઇનસ XC ના છેદમાં પાસેની બાજુ શું છે? R. તો તમે આ રીતે શું મેળવી શકો છો? કળાનો તફાવત. તો જો એના પરથી જો ફાઈને તમે કરતા બનાવો તો tan ઇનવર્સ એટલે આ ખૂણો બી તમને મળી જશે XL માઇનસ XCના છેદમાં R. બરાબર. બીજું આપણે શું શોધવાનું હતું? પાવર ફેક્ટર. હંમેશા યાદ રાખો પાવર ફેક્ટર શોધવા માટે cos φ આપણે શોધવું પડે. શું શોધવું પડે? cos φ. તો આ જે ડાયાગ્રામ દેખાય છે તમને, આ ડાયાગ્રામમાં જો તમે cos φ નામ આપી દો A, B અને C. આ છે A, આ B અને આ C. cos φ એટલે શું થશે? બોલો.
બોલો cos y એટલે પાસેની બાજુ શું થશે r, બરાબર છે. એટલે r એના કર્ણ એટલે આ થશે આ 90 ડિગ્રી અને એની સામેની બાજુ એટલે આ કર્ણ એટલે આ શું છે z. તો r/z તમે પાવર ફેક્ટર શોધી શકો. અને આ જે tan phi તમે કળાનો તફાવત અવરોધ માટે શોધેલો છે, એ જ રીતે તમે જો આ ડાયાગ્રામ જે છે એનામાં જો તમે tan phi લગાવો તો tan phi બરાબર તમારું શું થઈ જશે, આ XL નહીં, અહીંયા EL માઇનસ ECના છેદમાં ER. તો તમે આ રીતે પણ કળાનો તફાવત શોધી શકો છો અને આ રીતે પણ તમે કળાનો તફાવત શોધી શકો છો. હવે તમે જો આ પાવર ફેક્ટર આપણે r/z શોધી લીધું, બરાબર. હવે જે આપણે આગળનું જે સૂત્ર છે E0 શું હતું આપણું, ER, બરાબર છે, ER પ્લસ, બરાબર, ER સ્ક્વેર પ્લસ, બરાબર ને, ER સ્ક્વેર પ્લસ EL માઇનસ ECનો સ્ક્વેર. આ જે સમીકરણ છે તમે એને બીજી રીતે પણ દર્શાવી શકો વોલ્ટેજના સ્વરૂપમાં. તો V0 VRનો સ્ક્વેર પ્લસ VL માઇનસ VC આખાનો વર્ગ. તો આ રીતે બી તમે વોલ્ટેજને દર્શાવી શકો છો, કંઈ વાંધો નથી, બરાબર. તો તમે કરંટનું સૂત્ર પણ લખી શકો. કરંટ એટલે I, એટલે કરંટ એટલે ટોટલ વોલ્ટેજ એટલે V. આ જે V ટોટલ વોલ્ટેજ તમે V0 લખો, કંઈ વાંધો નથી. અને કુલ અવરોધ તમે Z વડે, ઇમ્પિડન્સ ટોટલ એને તમે Z વડે દર્શાવો તો તમને જે વિદ્યુત પ્રવાહનું સૂત્ર મળી જશે I V/Z. એમાં તમને Vની કિંમત તમને ખબર પડી ગઈ, VR² વત્તા VL માઇનસ VC, અને Zની કિંમત બી તમને ખબર છે, R² પ્લસ XL માઇનસ XCનો સ્ક્વેર. બરાબર છે. તમારે આટલી વસ્તુ અહીંયા સમજવાની છે, બરાબર છે. આ થિયરીની અંદર આપણે આટલી જ વસ્તુ સમજીશું. આના પછીની જે થિયરી હતી વૈશ્લેષિક, જેનું વિશ્લેષણ કરવાનું હતું, જે થોડી કોમ્પ્લિકેટેડ થિયરી હતી, પરંતુ એ થિયરી તમારી નવા જે સિલેબસ છે એમાંથી કાઢી નાખવામાં આવેલી છે, તેથી આપણે એની ચર્ચા કરવાના નથી. તો તમારે આટલી વસ્તુઓ સમજવાની છે. તો આમાં આપણે ઇમ્પિડન્સનું સૂત્ર મળ્યું, કઈ મેથડનો ઉપયોગ કરીને, ફેઝર ડાયાગ્રામનો ઉપયોગ કરીને આપણે ઇમ્પિડન્સનું સૂત્ર મેળવેલું છે. હવે આના પછી જે આપણે અનુનાદની થિયરી જોઈશું, નાની 2 થિયરીઓ છે એ પૂરી થશે. એના પછી ડાયરેક્ટ આપણે ટ્રાન્સફોર્મર જોઈશું, એટલે તમારું આ ચેપ્ટર પૂરું થશે. એના પછી ચેપ્ટર નંબર 8. મળીએ નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ધન્યવાદ.